ચોટીલાના પંચનાથનગર સોસાયટીના કોમન પ્લોટમાં આવેલા ટ્રાન્સફોર્મર એટલે કે ટીસી પાસે એક આખલાને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ ટ્રાન્સફોર્મરના તાણિયા સાથે આખલો અડી જતા તેને કરંટ લાગ્યો હતો। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને રહીશોનો આક્ષેપ છે કે કોમન પ્લોટમાં આવેલું ટ્રાન્સફોર્મર સોસાયટીના રહેવાસીઓ તેમજ બાળકો માટે પણ જોખમરૂપ બની રહ્યું છે, કારણ કે અહીં બાળકો નિયમિત રમવા આવે છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ટ્રાન્સફોર્મર પાસે અગાઉ પણ અનેક પશુઓના કરંટ લાગવાથી મોત થયા છે। આ ટીસી અન્યત્ર ખસેડવા માટે પીજીવીસીએલ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટના પ્રમુખે પણ ટ્રાન્સફોર્મર ખસેડવા માટે વારંવાર રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે। આ ઘટનાની જાણ પીજીવીસીએલ અને પોલીસને કરવામાં આવી હતી, પરંતુ કલાકો સુધી પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ન હતા, તેથી લોકોમાં વધુ રોષ ફેલાયો હતો। સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે। જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે, તેમજ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે। મારું નામ હરેશભાઈ ચૌહાણ, હું પંચનાથ સોસાયટીનો પ્રમુખ છું। આ પંચનાથ સોસાયટી છે, આપ જોઈ રહ્યા છો। આજે એક દુઃખદ ઘટના આ વિસ્તારની અંદર બની છે। આપણે જે હિન્દુ ધર્મમાં પવિત્ર આસ્થાનું સ્થાન છે એવું નંદી મહારાજ છે, ભગવાન શંકરના મંદિરમાં આપણે જેની આસ્થા કરીએ, પૂજા કરીએ, આજ સવારે વહેલી સવારની અંદર અગમ્ય કારણસર આ ટીસીમાંથી શોર્ટ આવતા આ નંદી મહારાજ આ ખૂટિયાનું અકસ્માતે મૃત્યુ નીપજ્યું છે। તો આ બાબતે અમારે બધાની લાગણી દુભાણી છે હિન્દુ ધર્મની અંદર, અને વારંવાર અમારા રહીશો દ્વારા, આ સોસાયટીના નાગરિકો દ્વારા અમારી માંગણી છે કે આ વિસ્તારનો આજે કોમન પ્લોટ છે, તો નાના બાળકો પણ અહીંયા રમતા હોય છે અને અવારનવાર આ સોસાયટીના પ્રસંગો અહીંયા ઉજવાતા હોય છે, ત્યારે લોકોની સંખ્યા પણ હોય છે। તો અમારી જે માંગણી વર્ષો જૂની છે કે આ ટીસીને બાજુમાં જે પીજીવીસીએલની ખાલી જગ્યા પડી છે એમાં ખસેડવામાં આવે, અને ત્યાં પણ આની અંદર જે પ્લાસ્ટિકનું ફેન્સિંગ મારવાનું હોય છે, આ લોખંડની જગ્યાએ ફેન્સિંગ મારે, જેથી કરીને ફરીવાર આ બનાવ ન બને। અને આ તો આપ માની રહ્યા છો કે અબોલ જીવનું મૃત્યુ થયું, કાલે વારે માનવ જાતનું, આપણે સિનિયર સિટીઝનો કોઈ પણ અકસ્માતનું ભવિષ્યમાં આમાં નોતરી શકાય તેવું છે। તો આ જેની કંઈ બેદરકારી છે આનું તાત્કાલિક સોલ્યુશન લાવે, આ બાબતે અમે અહીંના કલેક્ટર, ડેપ્યુટી ડીસી મકવાણા સાહેબને પણ જાણ કરેલ છે, ચીફ ઓફિસર સાહેબને જાણ કરેલ છે, પીજીવીસીએલના લાગતા વળગતા અધિકારીને પણ જાણ કરેલ છે। તો કાયમી નિકાલ કરવા માટે ફરીવાર મારી આ દેશના નાગરિક અને આ સોસાયટીના પ્રમુખ તરીકે માંગણી છે, તત્કાલ ફરીવાર આ ઘટના ન ઘટે, કારણ કે આપ જોઈ રહ્યા છો એટલી ગંભીરતા છે। આ તાણિયાથી જો કેટલું કરુણતાપૂર્વક મૃત્યુ, કોઈ પણની લાગણી દુભાય એવી રીતના આનું મૃત્યુ થયું છે। ભગવાન એની આત્માને શાંતિ આપે અને ફરીવાર આ બનાવ ન બને એના માટે પીજીવીસીએલ આ ટીસી તાત્કાલિક બાજુમાં ખસેડે। અવારનવાર અહીંયા તિખારા થાય છે અને ચોમાસું આવી રહ્યું છે ત્યારે ફરીવાર આ બનાવ ન બને એવી મારી માંગણી છે। જય હિન્દ, જય ભારત।